હાલો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને 0.612 સંખ્યા જે આપેલી છે એનું આપણે p બાય q સ્વરૂપ મેળવવું છે. તો સર્વપ્રથમ આપણે કોઈ પણ સંખ્યાનું p બાય q સ્વરૂપ મેળવવા માટે એ સંખ્યાને આપણે વિસ્તૃત સ્વરૂપમાં લખવી પડે. તો અહીંયા આગળ આપણે લખીશું, વિસ્તૃત સ્વરૂપમાં લખીશું. ધારો કે x બરાબર 0.6666 અનંત સુધી, અને આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈશું. હવે આપણે જોવાનું કે આપણને જે સંખ્યા આપી છે એમાં કેટલા આંકડા ઉપર 12 છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એક 6 ની ઉપર જ 12 છે, એટલે કે એક જ સંખ્યા ઉપર 12 છે. એટલે આપણે સમીકરણ 1 ને 10 વડે ગુણીશું. એટલે સમીકરણ 1 ને 10 વડે ગુણીએ તો આપણને આવું મળશે કે n(x) = 6.6666 આ સમીકરણ નંબર 2 કહેવાશે. હવે સમીકરણ 2 - 1 કરીશું. 2 - 1, સો 10x - x is equal to 6.6666 minus 0.6666. સો અહીંયા આગળ આપણે લેફ્ટ હેન્ડ સાઈડ પર આન્સર મળશે 9x અને રાઈટ હેન્ડ સાઈડ પર આપણને આન્સર મળશે 6. હવે આપણે અહીંયા આગળ આ 9 ને રાઈટ હેન્ડ સાઈડ પર લઈ જઈશું તો આપણે આવી રીતે લખી શકીશું 6/9. સો આપણે 3 વડે આપણે બંનેને ડિવાઈડ કરી શકું તો 3 3 9 and 3 2 6. ધેરફોર આપણને x is equal to 2/3 મળે છે, જે આપણને જે આપી સંખ્યા છે એનું p બાય q સ્વરૂપ છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.